બધા મજામાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાપા સીતારામ. અત્યારે આપણે વ્લોગ ચાલુ કર્યો છે બાપા સીતારામના ઓટેથી રાતે 10 વાગે. આ બધી સફાઈ હાલે છે. 1 2 3 4 5 6 આ ઓટો ધોવાનો છે, બાપાને નવરાવાના છે આખા. આ બધી સાફ સફાઈ કરવાની છે. અહીંયા બધું ખોડિયાર મંદિર થઈ 4-5 જણા ધીમે ધીમે બધી સફાઈ કરી નાખી. કાલે છે ગુરુ પૂનમ, મસ્તનો ઓટો ધોઈ નાખવાનો છે. તો ચાલો આગળ પાછા મળી કન્ટિન્યુ. બાપા સીતારામ. અત્યારે ચાલુ છે દીવાબત્તીનું કામ, વસ્ત્ર ધોવાનું બધું પિતાંબરીથી ધોવે છે. આ બે ભાઈઓ, આ ભાઈ ધોવે છે. મારા કાકા બધું વસ્તુ ધોઈ રહ્યા છે. આ મારો ઓટો, ઓટે ધોવાનું કામ ચાલુ છે. બધે બાપાને આગળ નવરાઈ દેવાના છે. 2 જણા છે, હું જાઉં છું આગળ. ચાલો હવે કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. બાપાને સ્નાન કરાવી નાખી દીધું છે. હવે ફ્લોરિંગ બાકી છે બધું ધોવાનું. પાવડરવાળું પાણી નાખી દીધું છે. અમે થોડું વસ્તુ બધી બાકી છે ધોવાની. ન્યાય ધોવે છે બધું. દીવા ને ટંકોરી ને ડંકો ને એવું બધું ત્યાં ધોવાનું બાકી છે. ઓલો ઓટો ધોઈ નાખી મસ્તનો. તો બધું ધોવાઈ ગયું છે વસ્તુ. અને આ બાપા સીતારામના મસ્ત બલુભાઈ કપડાં પહેરી દીધા. જો હજી શણગાર બાકી છે બધું. માળા ને ફૂલહાર ને બધું સવારે થાય. અહીંયા ફોટા નથી. સૌથી જૂનો આ ફોટો હતો અમારે બજરંગદાસ બાપાનો. પછી આ 2018માં મૂર્તિ આવી. 2018માં પાછી પ્રાણ પ્રતિષ્ઠા કરી. ને આ મૂર્તિ લગભગ 1985-86માં ઓટો બન્યો ને ત્યારથી હતી. ફોટો આ ફોટો એ 25 વર્ષ કાઢ્યા ને પછી આ મૂર્તિ આવી. આજે આ મૂર્તિને બી 12 વર્ષ જેવું થયું છે. 18માં પ્રાણ પ્રતિષ્ઠા કરી એટલે 7 વર્ષ થયા, 7 કે 8 વર્ષ. જો આ માળા બાળા આ બધું પહેરાવે છે બલુભાઈ. મસ્ત થઈ જાય. આમે સફાઈ થઈ ગઈ. ઓલું પાણીનો કેરબોય ભરાઈ ગયો છે ગોળો. આ પાણી ભરાઈ ગઈ, બધું ભરાઈ ગયું. માણ ભરાઈ ગઈ છે. હવે બાર વાળવાનું છે બધું. ગાયોનો અવેડો ભરાઈ ગયો. જો અહીંયા છે અવેડો છે. આ ભાઈ તો પાછા મોબાઈલમાં જ હોય મુશ્કેલ. જો આ ભાઈ કાંઈ કામ નથી કરતા. એને એક જ ડાયલોગ બોલે તો ચાલો જાશું રૂમે. હવે ચાલો. જો આ મૂર્તિ તૈયાર થઈ ગઈ છે. બધી વસ્તુ મેકાઈ ગઈ છે. આ ચણા પલાળી દીધા છે. બધા ઊભા છે. હવે જાય છે ઘરે. 11:30 થયા છે અત્યારે. બરોબર, સવારે મળીએ બધે. બાપા સીતારામ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ. તો ફરીથી સ્વાગત છે તમારું સવારે નવા વ્લોગમાં. સાંજે આપણે આ ઓટો સંગાર્યો હતો. બધું ધોવાનું એવું બધું આવ્યા છે. હવે બધું ત્યાં થઈ ગયું છે. આ હાર લેવા છે. બાપા સીતારામને હાર ચડાવે છે નયનભાઈ. ખમણ આવી ગયા છે. આમે ચણા બફાય છે ને બધું મિક્સિંગનું કામ ચાલુ છે, સુધારવાનું. ચાલો હવે બને રહેજો વ્લોગમાં. આગળ મળીએ આપણે. આ ભાઈ અમારે હારે આવ્યા છે. આજ તમે આવ્યા? ચણા બનાવી રહ્યા છે. તો વઘાર કરે છે અમારા નીતિન ને બુધો બે. આમે એક ભાઈ ખમણ સુધારે છે. હા ભાઈ જોવો, સામું જોવો ભાઈ. ના કેમ કાંઈ ન થાય એટલું બધું ન ઉડે. પાણી નાખો. ગાજર આ છે ટમેટા. હાલો ભાઈ, સામું જોવો બધે. સીતારામ.
દસું આમું છો હાલો. આજે ગુરુ પૂનમ છે તો અમે બધા બાળકોને બટુક ભોજન કરાવ્યું છે. બાપા સીતારામ ગ્રુપ રાજુલા વાહ મંદિર સામે. વાહ ભાઈ વાહ. હું આવી જાઉં પછી હું રહી જાય નકર. હવે ખમણનો વઘાર કરી રહ્યા છીએ. ખમણના નાના નાના કટિંગ કરી નાખ્યું છે મસ્ત મજાનું, અને આ ખમણનો વઘાર થઈ રહ્યો છે. હવે 12 વાગી ગયા છે. બાપાને પ્રસાદીનો ઠાલ ધરે છે. બુંદી, ગાંઠિયા, ખમણ અને ચણા. અમે બધી તૈયારી ચાલુ છે, બધું ભરે છે. ડીશનું બધી વસ્તુ ભરે છે, ગોઠવે છે. હવે આગળ 12:30 નાના નાના બાળકો આવી જાય એટલે આપણે બટુક ભોજન કરાવી દેવાનું છે. બાપા સીતારામ. તો બધા બાળકો આવી રહ્યા છે. પહેલા ધોરણના બધા બાળકો આવી ગયા છે. ત્યારે બધાને આગળ પીરસી દેવાનું છે. મેનુમાં બુંદી, ગાંઠિયા, ચણા, ખમણ, બટાટાનું શાક, દાળ અને ભાત. પહેલું બીજું ધોરણ જમીને ઊભા થઈ ગયા છે. થોડાક પહેલા વાળા ને બીજા વાળા છે. હવે આ ત્રીજું, ચોથું ને પાંચમું બાકી છે. આ બધા આવી જાય એટલે બધા નિશાળના છોકરાનો જમણવાર પૂરો થઈ જાય. જમણવાર બધાનો. બાપા સીતારામ. જમણવાર બધું પતી ગયું છે. બધા નાના નાના બાળકો જમીન વ્યાઈ ગયા છે. હવે આ 5-6 જણા અમે બાકી છીએ. આગળ બેસી જાય, પ્રસાદી લઈ લઈ. 2-3 જણા બાકી છે. બધી પ્રસાદી છે, બધી પડી, બધું પડ્યું છે અહીંયા. પછી તો અમે બધા રાત્રે બગદાણા પોગી ગયા 9 વાગે. અને તમે આ ડેકોરેશન જોઈ શકો છો. વ્લોગ નહોતો બનાવવો પણ મેં કીધું 2-3 શૂટિંગ ઉતારી લઉં. તો આ છે મંદિરનું ડેકોરેશન. તમે જોઈ શકો છો મસ્ત સિરીઝ મારી છે. આ બધા શૂટિંગને ફોટા પાડી રહ્યા છે. બધાય મોડા દેખાય છે. જુઓ મસ્ત મજાનું દેખાય છે ડેકોરેશન. બહુ મજા આવી ગઈ. બગદાણા આ મંદિરનું ડેકોરેશન છે. તમે જોઈ શકો છો પુષ્કળ માણસ છે રાત્રે 11 વાગે પણ. પછી અમે ગાદી મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો તમે જોઈ રહ્યા છો બાપા સીતારામના દર્શન કરી રહ્યા છો. ગાદી મંદિર બહુ ટ્રાફિક હતું. પછી ધીમે ધીમે ત્યાંથી તો તમે જોઈ રહ્યા છો ધ્યાન મંદિર બાપા સીતારામ જોઈ શકો છો, દર્શન કરી શકો છો. ત્યાં બી અમે તમને બાપા સીતારામના દર્શન કરાવી રહ્યો છું. મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે. ચારે ફરતી એકલી સિરીઝ મારી છે. અહીંયા બી બહુ ટ્રાફિક જામ હતું પણ દર્શન થઈ ગયા નિરાતે. જોઈ રહ્યા છો ધ્યાન મંદિર બાપા સીતારામ. પછી અમે જઈ રહ્યા છીએ બજરંગદાસ બાપાનું મેન મંદિર છે અહીંયા ઉપર દર્શન કરવા, જ્યાં બાપાની ચાંદીની મૂર્તિ છે. ત્યાં બી મસ્ત ડેકોરેશન કર્યું હતું. સિરીઝ બી મસ્ત મારી હતી. અંદર બલૂનનું ડેકોરેશન મસ્ત હતું. ઝુમ્મર બી મસ્ત હતા. નાના નાના બલૂનનું ડેકોરેશન બી બહુ મસ્ત હતું. તમને અખિલ બ્રહ્માંડમાં આવ્યા હોય એવું ડેકોરેશન કર્યું હતું. બહુ મસ્ત આયોજન હતું. ત્યાં બી નકરા બલૂન જ હતા, એકલા બલૂન. અહીંયા બી તમને બાપા સીતારામના દર્શન કરાવી રહ્યો છું. તો બાપા સીતારામના દર્શન કરી લેજો. આ છે રામ ભગવાનની મૂર્તિ. ત્યાં બી ડેકોરેશન મસ્ત કર્યું હતું. ગણપતિની મૂર્તિ, હનુમાનજીની મૂર્તિ, ત્યાં બી મસ્ત ડેકોરેશન કર્યું હતું. આ ઉપરથી તમને રિવ્યૂ બતાવી રહ્યો છું. રામજી મંદિર ઉપરથી આ જોઈ શકો છો. મસ્ત ફોક્સ માર્યા હતા.
ડેકોરેશન બી મસ્ત કર્યું હતું, જોઈ રહ્યા છો તમે, મસ્ત ડેકોરેશન કર્યું હતું. પછી અમે આવી ગયા પ્રસાદી લેવા. તમે જોઈ શકો છો બહુ જ ગરદી હતી. 11 જેવું થયું હતું તો બી માણસોની બહુ જ ગરદી હતી. રાત્રે 11 વાગે અમે પ્રસાદી લેવા ગયા હતા. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાપા.